રાજેશ્વર દેવ કી જય. નળેશ્વરી અમીર ભારતી સદગુરુ સનાતન નમઃ પાર્વતીપતયે. સજ્જનો અને બહેનો, રામાયણને નિમિત્ત બનાવીને આપણા જીવનના પ્રશ્નોની ચર્ચા ચાલી રહી છે. ગઈકાલે એક બહુ મહત્વની વાત કરવામાં આવી. આખી દુનિયામાં એક આપણો દેશ એવો છે જ્યાં આશ્રમો છે. તમે આખી દુનિયામાં ફરો, ધર્મસ્થાનો હોય, ચર્ચો હોય, મસ્જિદો હોય, મંદિરો હોય, ગોમ્પા હોય, બધું હોય. આશ્રમો છે. આશ્રમો આપણા ભારતમાં જ આશ્રમો છે. પણ આશ્રમો કાળે કરીને 5 પ્રકારના થઈ ગયા. કાલ મેં કહ્યું હતું ને તમને, 5 પ્રકારના થઈ ગયા. બધા પોતપોતાની જગ્યાએ બરાબર છે. ગાંધીજી છે, એમણે જીવનમાં કદી યજ્ઞ ન કર્યો. કર્યો? સ્વાહા સ્વાહા સ્વાહા. મધ્યપ્રદેશમાં અને અહીંયા યજ્ઞો બહુ થાય, પણ યજ્ઞનું ખંડન પણ ન કર્યું. વાણિયા હતા, વાણિયા. એ જાણે કે મારે તો લોકોને સાથે રાખવાના છે. ખરું કરતા હોય તોય સાથે, અને ખોટું કરતા હોય તોય. દેશ અંગ્રેજો સામે લડવાનો છે, એટલે એમણે યજ્ઞમાં એ માનતા નહીં. પણ એક યજ્ઞ કર્યો નહીં, પણ યજ્ઞોના રૂપ બદલી નાખ્યો. યજ્ઞોના રૂપ, કારણ કે યજ્ઞોની પરંપરામાં એની ગુડલક હતી. ગુડલક, કારણ કે હિન્દુ પ્રજામાં મોટામાં મોટું કોઈ સત્કર્મ હોય તો એ યજ્ઞ છે. કે હમણે આટલા યજ્ઞો કર્યા, હમણે આટલા યજ્ઞો કર્યા. એટલે એમણે યજ્ઞોનું રૂપ બદલી નાખ્યું. શ્રમયજ્ઞ, નેત્રયજ્ઞ, દંતયજ્ઞ, સેવાયજ્ઞ, એવી રીતે બધા યજ્ઞોના રૂપ બદલી નાખ્યું અને લોકોને વાળ્યા. આ માઇલ્ડ સુધારો કહેવાય. લોકો વાળ્યા ખરા. અને એ રીતે એક ગાંધી આશ્રમ પણ બનાવ્યો. આશ્રમના રૂપ પણ બદલ્યા. ગાંધી આશ્રમમાં રોજી ઊભી કરી. રોજી પ્રજાને પરલોક હમણાં નથી જોતો, હમણાં રોજી જુએ છે. ભૂખે મરે છે, કપડાં જુએ છે. એટલે રોજી, અને મારી વાત જો તમે માનો, રોજીથી મોટો કોઈ યજ્ઞ નથી. જો તમે 100, 200, 500, 1000 માણસોને રોજી આપતા હો તો તમે બહુ મોટો યજ્ઞ કરો છો. એનાથી મોટો કોઈ યજ્ઞ નથી.
એક બીજી વાત કહું, તમારી પાસે જો ટાઈમ હોય તો તમે આશ્રમોની મુલાકાતો લેજો. નાના મોટા પ્રસિદ્ધ આશ્રમો હોય, 1 રાત 2 રાત 1 રાત 2 રાત રહેજો, બધી મુલાકાતો લેજો. અનુભવ થાય, તમને અનુભવ થાય. સારામાં સારો આશ્રમ કયો? જ્યાં તમને ઘસઘસાટ ઊંઘ આવી જાય. મારે આશ્રમમાં ઘણીવાર ઘણા લોકો આવે, હું સવારે પૂછું ઊંઘ આવી? અરે કે 15 દાડે આજ એવી ઊંઘ આવી કે ક્યાં સવાર પડ્યું કઈ ખબર પડી. એવી ઘસઘસાટ ઊંઘ આવે. હવે એક બીજી વાત તમને કહું, આ જે સંસારના જે સુખો છે, એ સુખોની જો ટકાવારી કરવી હોય તો સૌથી વધુમાં વધુ સુખ ઊંઘનું છે. ઊંઘ જો તમને ઘસઘસાટ ઊંઘ આવતી હોય, 50% તમને સુખ મળ્યું. ઘસઘસાટ પડ્યા કે ઊંઘ્યા, પડ્યા કે ઊંઘ્યા, વહેલું આવો સવાર, 50% તમને સુખ મળ્યું છે. બીજું, જો તમને સારું જમવાનું મળતું હોય અને પચી જતું હોય તો 25% એનું સુખ. જમવાનું સારું સારું એટલે લાડવા નહીં હો, સ્વાદિષ્ટ અને પછી જાય હોય. ચાણક્ય એક વાત બહુ સરસ કરી છે, ભોજ્યમ ભોગ શક્તિશ્ય નાલ્પસ્ય તપસ ફલમ. ખૂબ ભોગ ભોગવવાની શક્તિ અને ભોગ પદાર્થો બે એક જગ્યાએ ભેગા નથી થતા. જ્યાં ખૂબ પાચન શક્તિ હોય છે ને, ત્યાં હાલના કુસ્તી કરતા હોય. એના ઘરમાં લોટે ના હોય. અને જ્યાં ઘીની બરણીઓ ભરી હોય ત્યાં ખાખરો, અડધો ખાખરો એ પચતો ના હોય. ભોજ્યમ ભોગ શક્તિશ્ય નાલ્પસ્ય તપસા ફલમ. પણ ખૂબ ભોજ્ય પદાર્થ હોય અને ભોગવવાની શક્તિ પણ હોય. કેટલા મોટા તપ કર્યા હશે ત્યારે આટલું મળ્યું તમને. એમને એમ નથી મળતું. નાલ્પસ્ય તપસા ફલમ. એટલે 50% ઊંઘનું સુખ છે, 25% જમવાનું સુખ છે. હવે બાકીના 25% રહ્યા ને, એમાં તમારે જે કંઈ આ બંગલો ને આ કપડાં ને આ ફલાણું ને આ ફલાણું, કોઈ 1/2% ને કોઈ 1% ને કોઈ 8%, એ જે મેળવવું હોય. મારા આશ્રમમાં મને ઘણા કડવા અને મીઠા અનુભવ થયા. પહેલા છે ને, જે આવે હું બધાને ઉતારો આપતો. આશ્રમ છે, આવે ઉતારો આપો. પણ પછી કડવા અનુભવ થવા માંડ્યા. કડવા અનુભવ થવા માંડ્યા. પિકનિક કરનારા નીકળી પડ્યા. ટર સમજી જાઓ. સેકન્ડ હેન્ડ ગાડી પછી 50,000માં લાખમાં લઈ લે. માં એટલે બે બૈરા છોકરા હાથ એ કંઈ ગાડી લીધી તો ફરવા તો જવું પડે ને. પછી વિચાર કરે કે ક્યાં જઈએ તો ખર્ચો ના થાય એવું કઈ જગ્યા છે. એટલે પછી નક્કી કરે કે આ જગ્યા છે. આવા લોકો પહોંચી જાય. રે હોટલ સમજીને રે હો, એ સમજે કે આ તો હોટલ છે.
રમે જમે ચા બા પીવે જાય, પછી જે કંઈ ટર વિદાય. એકવાર મુંબઈથી 5 વાણિયા આવ્યા. કેટલા? 5 વાણિયા, મોટી ઉંમરના, પ્રૌઢ ઉંમરના. મને કહે અમારે થોડું અહીં રહેવું છે. મેં કહું રહો ખુશી, તમારો આશ્રમ રહ્યા. સવારે મોડા ઉઠે, ગરમ પાણી જુએ, પછી ચા પીવે, ચા નાસ્તો કરે. કલાક થાય એટલે રસોડામાં પાછા આવે. અમે મુંબઈ ગયા હો, અમારે 2 વાર ચા જોઈએ એમ કે. એટલે ફરી બીજી વાર ચા બનાવી અને એમને પીવડાવે. પાછા જમે. પાછા બપોરે આરામ કરે, પાછા ચા નાસ્તો કરે, પાછા જમે, સાંજે પાછા જમે, હોઈ જાય. આખો દિવસ ઓડિટ બહુ કરે. આ કહું તમને, વાણિયા ઓડિટ બહુ કરે. આ શું, આ શું, આ શું, આ શું, આ શું, આ શું. સારું, બરાબર. 5 દિવસ રહ્યા. 6થા દિવસે મારી પાસે આવ્યા. મને કે બહુ મજા આવી હો. સારું યાર. કે અમારે થોડું ડોનેશન કરવું છે. મેં કહું મુંબઈના મોટા શેઠિયાઓ છે, ડોનેશન કરતા હોય તો જાઓ. કીધું કાર્યાલય છે, તમારે જે આપવું હોય આપો. કાર્યાલયમાં ગયા, 51 રૂપિયા આપ્યા. 5 દિવસ જમવાનું, રહેવાનું, ચા નાસ્તો, ડબલ ચા, બધું. કહો હવે પિકનિક કરવાની કોને ઈચ્છા ના થાય? કોને ઈચ્છા ના થાય પિકનિક કરવાની? આવજો, આવજો, કીધું આવજો, આવજો. હવે ફરી કે અમારે આવવું છે તો હું હા પાડું ખરો? એક મુદ્દો યાદ રાખજો, બને ત્યાં સુધી વગર કામે કોઈના મહેમાન થવું નહીં. કદાચ કામ હોય અને મહેમાન થવું પડે તો ભારે પડવું નહીં. સમજી લો, અગવડરૂપ ના થવું અને ભારે પડવું. તમે જાઓ, પેલાને એમ થાય કે ફરી આવે તો સારું, એવી છાપ મૂકીને જવું. એટલે પછી મેં નિર્ણય કર્યો કે ભાઈ આપણે આને પિકનિક કેન્દ્ર બનાવવું નથી. એટલે અત્યારે અમે ના પાડી દઈએ, ભાઈ તમારે આવો, મળો, કલાક 2 કલાક રોકાઓ, પણ આને પિકનિક કેન્દ્ર નથી. અહીં ભાઈઓ અહીં આ બધું નહીં થતું. પણ કે અહીં ઊંઘ બહુ આવે છે, ઘસઘસાટ ઊંઘ આવે છે. એટલે રામ છે, ઘણા દિવસથી અયોધ્યાથી નીકળેલા, વનમાં ફરતા 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 ભરદ્વાજ ઋષિના આશ્રમમાં આવ્યા. એવા ઘસઘસાટ ઊંઘ્યા, એવા ઘસઘસાટ ઊંઘ્યા કે બધા દિવસના થાક ઉતરી ગયો. પરમેશ્વરે કેટલી દયા કરી છે. ઊંઘની કિંમત ક્યારે થાય? જ્યારે અનિદ્રાનો રોગ લાગુ પડે ત્યારે. અત્યારે મને ઊંઘ આવતી નથી. પહેલા ઘણા ઊંઘ્યા, પડતાની સાથે જ ઊંઘી જતો. હવે ઊંઘ આવતી નથી આવતી. તોય શું થાય, બીજો કોઈ રસ્તો નહીં. એક જગ્યાએ હું
કથા પ્રવચન કરું, નાગરોનું ગામ, બ્રાહ્મણોનું, બહુ સારા માણસો. એક બેન આવે, વિધવા, શિક્ષિકા, બહુ સારી. એને અનિદ્રાનો રોગ પર ઊંઘ જ ના આવે. બસ મારા માથા ઉપર હાથ મૂકો, મને 1 કલાક ઊંઘ આવે, 1 કલાક ઊંઘ આવે. ઊંઘની કિંમત, અનિદ્રાનો રોગ લાગુ પડે. છેવટે આ બેને પેલું પાણી ગળવાનું ગળનું હોય ને, એ કેરોસીનમાં પલાળી માથે બાંધી આગ લગાડીને આત્મહત્યા કરી દીધી. ભળ 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 ભળ. કેટલું દુઃખ હશે અનિદ્રાનો, તમે વિચાર કરો. એક બીજો, જો આ વાત તમારા ગળે ઉતરે તો કદી કોઈની ઊંઘ બગાડવી નહીં. તમને ના આવતી હોય તો ના આવે, પણ જે ઊંઘતો હોય એને તો શાંતિથી ઊંઘવા દો. રામ ઘસઘસાટ ઊંઘ્યા. ઘસઘસાટ સવાર પડ્યું, નાયા ધોયા, બધા પાઠ પૂજા બધું કરી. ભારદ્વાજ ઋષિને કહ્યું, હવે અમારે આગળ વનમાં જવાનો છે, તમે રસ્તો બતાવો. ભરદ્વાજ ઋષિએ રસ્તાના નામે કંઈ સત્સંગ કર્યો છે, કંઈ સત્સંગ કર્યો છે. તુલસીદાસ નિમિત્ત ખોળે છે, જરાક નિમિત્ત મળે કે સત્સંગ કરી દે. કથાકારનું પણ એવું છે. તૃપ્ત થઈ ગયા, તૃપ્ત થઈ ગયા, તૃપ્ત થઈ ગયા. હું તમને એક વાત કહેવાની ભૂલી ગયો. 100% જે સુખ છે એમાં 50% ઊંઘનું, 25% ભોજનનું. સ્વાદિષ્ટ ભોજન જમવાનું, જેવું તેવું નહીં હો, સ્વાદિષ્ટ બનાવવાનું. અને બાકીનું બધું 25%. પણ માનો કે આ 100% તમને ના મળ્યું હોય, નથી ઊંઘ આવતી, નથી ભોજન ખાવાનું મળતું કે પચતું કે બીજા સુખ કોઈ નથી, તે છતાં પણ એક એવું સુખ છે જે આ બધા સુખોને ઢાંકી દે. એનું નામ છે સત્સંગનું સુખ. માણસ ગમે એટલો દુઃખી હોય, પણ જો એને સત્સંગનું સુખ મળે, સાચા સત્સંગનું હોય, સાચા સત્સંગનું સુખ મળે, તો બધા દુઃખો, પેલો ક્લોરોફોર્મ સુંઘાડે ને, મૂર્છિત થઈ જાય ને, મટી ના જાય, મૂર્છિત થઈ જાય, પાછા જાગે, પણ થોડી વાર માટે મૂર્છિત થઈ જાય. આટલા દિવસથી આપણે અહીંયા રાજેશ્વર મહાદેવના ચરણોમાં બેસીને સત્સંગ કરીએ છીએ. તમને દુઃખ મળે છે કે સુખ મળે છે? સુખ મળે છે. અને મારી શક્તિ નથી. હું આ શરીર પાસે જબરજસ્તી કામ લઉં છું. ખરેખર કામ ના લેવાય, જબરજસ્તી લઉં છું, અત્યાચાર કરું છું, પણ તમારા માટે નહીં, મારા માટે, મારા માટે કરું છું. કારણ કે સત્સંગ તમારા માટે જેટલો જરૂરી છે એથી વધારે મારા માટે છે, મારા માટે છે. એટલે ખૂબ રામ અને ભરદ્વાજ, ઓહો, કોઈ ઋષિ મળે ધન્ય ધન્ય થઈ ગયા.
કોઈ સંત મળે, ધન્ય ધન્ય થઈ ગયા. પછી વિદાય થયા. મારે વિદાય થવાનું છે. હવે ભરદ્વાજે 2-4 શિષ્યોને કહ્યું, જાઓ, વાંકા ચૂકા રસ્તા છે, એ બધું પાર કરાવી અને એમને ચિત્રકૂટ તરફ મોકલી આપો. અને બંને નીકળી પડ્યા. જમુનાજી પાર કર્યા, ચાલ્યા 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 અને પછી चित्रकूट आयो. चित्रकूट के घाट पे भई संतन की भीड़, तुलसीदास चंदन घसे, तिलक करे रघुवीर सियावर रामचंद्र की. चित्रकूट अमर થઈ ગયું, અમર થઈ ગયું, અમર થઈ ગયું. ચિત્રકૂટમાં મંદાકિની નદી. રામે કહ્યું, લક્ષ્મણ, જગ્યા બહુ સરસ છે, કોઈ ઊંચી ટેકરી જ ખોરી કાઢો અને આપણે અહીં ઝૂંપડી બનાવી અને રહીએ. આ એક બીજો મુદ્દો યાદ રાખજો. નદી કિનારે વસવું જીવનની એક બહુ મોટી ધન્યતા. એમાંય નર્મદા હોય, ઓહો, તો મોટા અહો ભાગ્ય. પણ નર્મદામાં જો નીચે વસ્યા, પૂર આવ્યું તો તણાઈ ગયા. પાછા ઊંચા જાઓ, નીચે આવો, ઊંચા જાઓ. એટલે એમાં વચ્ચે વચ્ચે ટેકરાઓ ઊંચા ઊંચા. એવા ઊંચા ટેકરા ઉપર આપણી ઝૂંપડી બાંધો, જેથી ગમે એટલું પૂર આવે તો પણ કદી આપણને વાંધો આવે. આ વાત ધ્યાન રાખજો. ઘર બનાવવું હોય તો ઓછામાં ઓછી 3 બાબતો ધ્યાનમાં રાખવી. 3 બાબતો. એક તો પડોશીઓ સારા હોવા જોઈએ. મફત જમીન મળતી હોય, 2 એકર 2 બહુટા 4 જેટલી જોઈએ એટલી લો, પણ ખાટકીઓ રહે છે. ખાટકીઓ આજુબાજુ બધા ખાટકી રહે છે. એવી જગ્યાએ મફત મળતું હોય તો રહેવાય. સારામાં સારા પડોશી હોય એવી જગ્યાએ ઘર બાંધવું. હવે સારામાં સારા પડોશી 2 રીતે હોય, યાદ રાખજો. એક તો સ્વભાવથી હોય માણસ, અને એક આનુવંશિક હોય. આનુવંશિક હોય. સ્વભાવથી તો કોક હોય, બધા ના હોય, બધામાં હોય, બધી જ્ઞાતિઓમાં હોય. પણ આનુવંશિક છે ખાસ જોવું. આનુવંશિક એટલે શું? કે ભાઈ આ કયો મોહલ્લો? તો કે આ બ્રહ્મપોળ છે, એટલે અહીં રાખો, આ બ્રાહ્મણોનો મોહલ્લો છે. અહીંયા મોંઘું મળતું હોય તો પણ ઘર અહીં રાખો. કેમ? એક, ભાષા શુદ્ધ બોલશે, એમની ભાષા શુદ્ધ હોય. 1. 2, સંસ્કારો શુદ્ધ, ગાળો નહીં બોલે, ગાળો નહીં બોલે, શુદ્ધ ભાષા, સંસ્કાર હશે. 3, વિદ્યા હશે, એમાં વિદ્યા હશે. તમારા બાળકોમાં આ બધા સંસ્કારો આવશે. હવે તમે એવા મોહલ્લામાં રહ્યા, સવારથી સાંજ સુધી ગાળો ગાળો ગાળો, ઉઠે ત્યારથી જ ગાળો. પહેલી ગાળ કોને દેવાની? ઘરવાળીને. મણની ચોપડાવે. ઘરવાળી ટેવાઈ ગઈ, ઘરવાળીએ ટેવાઈ ગઈ. અરે શું વાત કરું!
એકવાર એક જગ્યાએ મારે 1 મહિનો રહેવાનું થયું. નવું શહેર, હું કંઈ જાણું નહીં, હું ઓળખું નહીં. મોટા ભાગે બધા બારોટો. મને ઉતારો આપ્યો ગામની બહાર હનુમાનજીની એક ઓરડીમાં. હનુમાનજીનું મંદિર, એની એક ઓરડી ખાલી પડેલી. મેં કહ્યું સારું, ચાલો આપણે એકાંતમાં સારું રહેશે. અને હનુમાનજીનો ઝઘડો ચાલે એટલે એ ઝઘડામાં મને નાખી દીધો. ઘણી વાર આપણને ખબર ના હોય, તોય હું તો ત્યાં રહું આખો દિવસ, ને પછી સાંજે પ્રવચન કરવા જાઉં. હવે એમાં બન્યું એવું કે મારી ઓરડીની એક બારીની પાછળ ખુલ્લું મેદાન. એ ખુલ્લા મેદાનમાં હરણિયા આવીને ઉતર્યા. હરણિયા જાણો છો? 15, 20, 25 એ આવીને બધા ઉતર્યા. ટોપલા નહીં મને આવડી પેલી કોંસકીઓ ઉતર્યા. એટલે સારું કીધું, ચાલો આય. આખો દિવસ બધા વેચવા જાય. સાંજે આવે એટલે એવા લડે. હવે મારી બારીમાંથી બધું સંભળાય પાછું. અને આમ લાંબા હાથ કરીને લડે. એવી ગાળો બોલે, બૈરા ગાળો બોલે, આપણાથી સંભળાય નહીં એવી ગાળો બોલે. ડિક્શનરીમાં ના હોય એવા શબ્દોનો પ્રયોગ કરે. ઓહો, મેં ખરો સાથ મળ્યો છે, બરાબર ચાલે, મહિનો કાઢવાનો. પછી એક દાડો મેં બધાને બોલાયા, આગેવાનોને. મેં કહ્યું, તમે રોજ લડો છો, હમણાં એકનું ખૂન થઈ જશે, એવા લડે પાછા. એકાદ મરી જશે હમણાં. એના કરતાં તમે જુદા થઈ જાઓ. એક પેલા ખેતરમાં, એક પેલા ખેતરમાં, એમ જુદા થઈ જાઓ તો આ તમારી લડાઈ ઝઘડે તો ઓછો થાય. તમને કહું છું, તમારે રોજ હરણિયા વેડા થતા હોય, ઘણાના કરવા હોય, તો એના કરતા જુદા થઈ જવા સારું. મને કે મહારાજ આ શું બોલ્યા? મેં કહું કેમ? અરે કે અમે લડીએ ઝઘડીએ પણ જુદા તો ના થઈએ તે ના જ થઈએ. ઓહો, મેં કહું હમણાં પાસેથી તો ઘણો બોધપાઠ લેવાનો છે. એ જુદા ના થયા, લડતા રહ્યા. આવાય માણસો હોય છે. એટલે એવી જગ્યાએ ઘર બનાવવું કે જ્યાં પડોશીઓ સારા હોય, જ્ઞાની હોય, સંસ્કારી હોય, મોરલ વાળા હોય, ચોર લુચ્ચા લફંગા ના હોય, હલકી ભાષા ના બોલતા હોય, એવી જગ્યાએ રહેવું. મારા ઓળખીતા એક દલિત હેડમાસ્ટર છે, અત્યારે રિટાયર્ડ છે, જીવે છે. હજુ મારા ઉપર ફોન આવે, મારા મોબાઈલમાં મેં સ્ટોર કરેલો છે. આશ્રમમાં આવીને મહિનો રહે, કોઈ કહે નહીં કે આ દલિત છે. નગર શેઠ જેવો, એનો જબ્બો, એનું ધોતિયું, એની ટોપી, આમ જુઓ તો કોઈ નગર શેઠ હોય એવો દેખાય. કોઈ કહે નહીં કે આ દલિત છે. મને કહે બાપુ, મારી મા વિધવા, 9-10 વર્ષનો હું, અને મા વિધવા થઈ, રોજ દાડીએ જાય, મજૂરી કરે, બિચારા શું કરે.
અને એમાંથી ઘંટીનો લોટ લાવીને મને ખવડાવે. કઈ ગરીબ જોઈએ, કઈ ગરીબી જોઈ, કઈ ગરીબી જોઈ. કોઈ વાર ના એ હોય, એક રોટલો થયો હોય, પોણો મને આપે ને પાયે ખાય. પોણો મને આપે. પછી મને ભણવા મૂક્યો પ્રાથમિક શાળામાં. પ્રાથમિક શાળામાં ભણ્યો ત્યારે પ્રાથમિક શાળા ફ્રી હતી, મફત હતું. પછી મેં કહ્યું, મારે હાઈસ્કૂલ કરવી છે. હાઈસ્કૂલ કરવાના પૈસા ક્યાં? આપણી પાસે ક્યાં પૈસા છે? પણ એણે જેમ તેમ કરીને મને એ વખતે શિક્ષક થવા માટેની કોઈ ડિગ્રી હતી, નામ ભૂલી ગયો એનું, એ ડિગ્રી પાસ કરાવી. હમણાં યાદ આવે તો તમને કહું. પહેલા શિક્ષક થવા માટે એક જુદી ડિગ્રી હતી, હાઈસ્કૂલ વિનાય થતા. પછી હું શિક્ષકની અરજી લઈ અને જિલ્લા પંચાયતના જે હતા કોઈ વડા, એની પાસે ગયો. મારી અટક જોઈ, ચમાર. અલા છોકરા, આ કામ તારું નહીં, જા જા જા. કોઈના કોષ બગડ્યા હોય એને થીગડા માર અને જીવન નિર્વાહ કર. આ કામ તારું નહીં. પાછો આવ્યો. માને કહ્યું, મને આવું કહ્યું. હેડ કે બહુ ખબરદાર માં. ફરી ગઈ. કોષના થીગડા અમે મારશું, આની ડિગ્રી જોવો, આને નોકરી આપો. અને પેલા સાહેબ પણ સમજી ગયા કે આના આગળ નમતું જોખવું પડે. મને શિક્ષકની નોકરી મળી. હું શિક્ષક બન્યો. એ જમાનામાં પહેલા મહિનાનો પગાર મને 26 રૂપિયા મળ્યો. 26 રૂપિયા માના હાથમાં આપી દીધા. અને પછી તો મારી દીકરી લો, મારી દીકરી લો. આપણી નાતમાં પેલો માસ્તર થયો. હા, માસ્તર થયો. આખી નાતમાં કોઈ માસ્તર નહીં. પછી તો પરણ્યો. પછી તો બધું બહુ લાંબુ જીવન. પછી તો 2-3 છોકરા, 2-3 છોકરીઓ, બધાને ડોક્ટર બનાવ્યા, ફર્સ્ટ ક્લાસ ઓફિસર બનાવ્યા. આજે બધા ઓફિસર છે, બધા ઓફિસર. અને આજે એની એ સ્થિતિમાં છે, એની એ સ્થિતિમાં છે. એટલે કોઈ સારામાં પણ મને કે મારામાં આ બધું થયું અને કારણ એક હતું, બાજુમાં બ્રાહ્મણોનો મોહલ્લો. અને બ્રાહ્મણોના મોહલ્લામાં એક બ્રાહ્મણ હતા. એણે મને કહ્યું, તું ભણ, તું આગળ આવ, તું આગળ આવ. એની પ્રેરણાથી, એની ઘણી વાર મને ચોપડીઓ લઈ આપે, પુશિંગથી હું આગળ વધ્યો. એટલે કદાચ પ્લોટ રાખવો હોય તો એવી જગ્યાએ રાખવો કે જ્યાં સારા માણસો રહેતા હોય, વિપત્તિમાં મદદરૂપ થાય એવા, અને તમને સંસ્કાર નાખે, સારી ભાષા શુદ્ધ બોલતા શીખવાડે. લક્ષ્મણે જોયું એક સરસ મજાની ટેકરી છે અને આ જગ્યાએ સામે કલકલ મંદાકિની વહી રહી છે. ત્યારે મંદાકિની વહેતી હતી, ડેમ નહોતા બન્યા. અને પછી તો અહીંથી લાકડા લાવી મહેનત કરીને સરસ મજાની પર્ણકુટી બનાવી.
ઉપર પેલા પાંદડા નાખી દીધા, સરસ રહેવાનું થઈ ગયું. હવે શું જોઈએ? હવે શું જોઈએ? બાથરૂમ, સિટિંગ રૂમ, ફલાણો રૂમ, બેડરૂમ, 2 ખુટિયા બનાવ્યો, એક લક્ષ્મણ માટે અને એક સીતારામ માટે. ત્રણેય ભેગા ના રહેવાય, ત્રણેય ભેગા ના. આ બીજો મુદ્દો યાદ રાખ. પતિ પત્ની નવા નવા પરણેલા હોય, જુવાન હોય, એમની પ્રાઇવેસીમાં ભંગ કરવો નહીં. એમને એમનું સુખ ભોગવવા દેવું, આડા ના આવવો. તમે ના ભોગવ્યું તો કઈ નહીં, પણ એમને તો એમની જુવાનીનું સુખ ભોગવવા દો, શાંતિથી રહેવા દો. એટલે એક બાજુ લક્ષ્મણની કુટિયા, એક બાજુ બૂમ પાડે એટલે તરત હાજર થઈ જાય એવું. આવી રીતે બહુ સારી રીતે દિવસો વીતવા લાગ્યા. હવે જરા વિચાર કરો, કંદ મૂળ ફળ લક્ષ્મણ લઈ આવે, સીતાજી બધું ઠીક કરે, બધા પ્રેમથી જમે, કોઈ દુઃખ નથી, કોઈ દુઃખ નથી, કોઈ દુઃખ નથી. પણ બહુ મોટું દુઃખ છે, બહુ મોટું દુઃખ છે. કહો, રાજપાટ ગયું એનું દુઃખ ખરું કે નહીં? આટલું મોટું રાજપાટ ગયું, કોઈ દિવસ રામ યાદ નથી કરતા કે મારું રાજ ગયું, કોઈ દિવસ યાદ નથી કરતા. તમારા ઉપર દુઃખનો ઢગલો પડ્યો, પણ તમે મચક નથી આપતા. ભલે ને પડ્યો હોય, રોદણા નથી રોતા. ઘર ઘર જઈને મારે આ દુઃખ, મારે આ દુઃખ, મારે આ દુઃખ, આજ પાણી ના આવ્યું, આજ લાઈટ ના આવી. અરે માર માર, તારા બાપ દાદાઓ ક્યાં પાણી અને લાઈટ વિના જીવતા હતા? એક અક્ષર કોઈના આગળ બોલ્યા નહીં. એવી જ રીતે સીતાજીએ કદી યાદ ના કર્યું, મારી હિંડોળા ખાટ, સોનાની હિંડોળા ખાટ, મારું ફલાણું. જૂની વાતો બહુ યાદ કરે લોકો, બહુ યાદ કરે. કેમ? કારણ શું ખબર છે? કારણ એક જ કારણ, રામ સીતા ઉપર એટલો પ્રેમ વરસાવે, એટલો પ્રેમ વરસાવે, એટલો પ્રેમ વરસાવે કે એને કશું યાદ જ ના આવે. યાદ ક્યારે આવે કે તમારા ઉપર પ્રેમ વરસતો ના હોય અને દુઃખ વરસતું હોય, એટલે પછી બધું યાદ આવે. આમ હતું, આમ હોય, અમારે આવો બાથરૂમ હતો, આવો સાબુ હતો, આવું ફલાણું હતું, એ બધું યાદ આવે. રામ જાણે છે કે આ સીતાને અત્યારે અહીંયા મારા સિવાય કોઈ નથી, કોઈ નથી. ઘણી વાર એવું બને કે સાસરામાં પતિનો પ્રેમ બરાબર ના હોય, ઓછો હોય, જેવો તેવો હોય, પણ સાસુ સારા હોય, પરિવાર સારો હોય, એ બધાના જોરે જીવાય. પણ અહીં તો સાસુ નથી, પરિવાર નથી, માત્ર રામ છે. રામ સિવાય કોઈ નથી. એટલે રામ અઢળક પ્રેમ આપે. હવે તમે કલ્પના કરો, પ્રેમ આપવો હોય તો પૈસા જોઈએ, અરમાન પૂરા કરવા હોય તો મારી હાથું પાટણના પટોળા, પટોળા પણ પૈસા ક્યાં છે? પટોળા લાવે. પૈસા નથી તોય પણ વગર પૈસે પ્રેમ તો અપાય. એક વાર એવું બન્યું કે રામને સીતાજી છે, બે બહાર બેઠા છે, કુટિયાની બહાર. એક શિલા છે,
હજુ એ શિલા પડી છે. કોઈ વાર જાઓ તો જોવા જજો, શિલા છે. એ શિલા ઉપર રામે સીતાજીને બેસાડ્યા. બેસ. કેટલો આનંદ થાય. બેસ. અને રામે પોતે એનું માથું ઓળવા માંડ્યું. વાળ હોય ને, માથું કાંસકી બાંસકીથી ઓળવા માંડ્યું. વાળ ઓળવા માંડ્યા. આ સુખ સ્વર્ગ કરતા વધારે. જોછરા હાવ ગંધ મારતી હોય, માથું ગંધ મારતું હોય, એકદમ સુંદર ઓળવા માંડ્યા. ને પાથી પાડી. પેલા આમ ચોટલા પાડે ને, તમને ખબર નહીં હોય, આજે પેલા ચોટલામાં ગૂંથે ને દોરડાની માફક, એ આપણા નથી હો, ઈરાનના છે. ઈરાનમાંથી અહીં આવેલા છે. ઈરાનના લોકો એવી કરે બધું. આપણે ત્યાં અંબોડો છે. શું છે? અંબોડો છે. અને હવે અંબોડો આગળ આવી ગયો પાછો. આમ ખૂંટીની માફક દેખાતો હોય. એટલે રામ બેઠા બેઠા વાલથી સીતાજીને પાછી પાડી રહ્યા છે. અને ઉપરથી જયંત નીકળ્યો. જયંત ઇન્દ્રનો દીકરો. જયંત. જેવા બાપ એવા બેટા. ઇન્દ્ર લંપટ છે તો જયંત મહાલંપટ છે. એ ઉપર કેમ ફરે છે? કોઈ શિકાર ખોળવા માટે, કોઈ રૂપાળી સ્ત્રી, કોઈ દેખાવડી સ્ત્રી, કોઈ મળે, કોઈ દેખાય તો પછી આગળ કામ ચાલે એમ ફરી રહ્યો છે. આવા ઘણા માણસો હોય. કામ ધંધો હોય નહીં, બાપની મિલકત હોય, વાપરે રાખો. કોઈ પૂછનારું નહીં, કોઈ ટોકનારું નહીં, કોઈ રોકનારું નહીં. નીકળી પડે. હવે પેલી સ્કૂટી લઈને, હવે તો સ્કૂટી થઈ ગઈ ને, અને એને જો આવી રૂપાળી સ્ત્રી. અને એને વિચાર કર્યો કે મારે હવે પરાક્રમ કરવું જોઈએ હો. એટલે એને કાગડાનું રૂપ ધારણ કર્યું. કાગડાનું. અને ત્યાંથી મારેલી ભૂસકો માર્યો ને, કાગડો મારે આવીને સીતાજીના જે સ્તન હતા ને એ સ્તન ઉપર બેઠો, ચાંચ મારી ઉડી ગયો પાછો તરત જ. રામ ધનુષ બાણ હાથમાં લે એના પહેલા તો ઉડી ગયો, એ જાણે છે પાછો. સીતા ચરણ ચોંચ હતી ભાગા કાગા. ભાગ્યો અને સીતાજીને લોહી નીકળ્યું. અરે રામે જોયું કે આ શું? આમ જોયું તો પેલો જયંત જઈ રહ્યો છે, ખીખી કરતો જઈ રહ્યો. કેવી છેડતી કરી. અને રામે તરત જ ધનુષ બાણ તૈયાર હોવું જોઈએ, યાદ રાખજો. અરે ક્યારે જાઓ મારું ખીટીએ ટીંગા શું ખવાય, ખીટીએ ભાઈ તરત જ તૈયાર રહે. આમ જુઓ તો ખભા ઉપર તૈયાર જ હોય. અને રામે ધનુષ ઉપર બાણ ચડાયું, ખેંચ્યું. હાહાકાર મચી ગયો. આઈ બન્યું. ઇન્દ્ર દોડ્યો, કોઈ બચાવો, મારા છોકરાને બચાવો. કે રામનું બાણ અને રામનું વચન કદી ખાલી જાય
કદી ખાલી ના જાય, કદી પણ ખાલી ના જાય. અહીં ગયો મને શરણ આપો. રામનો દ્રોહી હોય એને શરણ અપાય? શરણ આપતા વિચાર કરવો જોઈએ. અને જ્યારે કોઈએ શરણ ના આપ્યું ત્યારે કોઈએ કહ્યું કે મૂર્ખ, તું રામની શરણમાં જા. જેણે બાણ સાધ્યું છે એ બહુ ઉદાર છે, બહુ મહાન છે, અને એ આવીને ચરણમાં ઢળી પડ્યો. મારી ભૂલ થઈ ગઈ, હું ઓળખી ન શક્યો. બધા દર્શ ઉંદરના નથી હોતા. ઘણા લોકો છે ને, બિહારમાં એક મુશહર જાતિ થાય, અત્યારે પણ છે મુશહર. મૂષક એટલે ઉંદર. એનું કામ જ એક વગડામાં ફરવાનું, ઉંદરના દરમાંથી ઉંદર ખેંચી કાઢવાના. અને બહુ આવડે, ખોદી આમ ખોદી ખેંચી કાઢે. અને એ મૂષક 2, 5, 10 ઢગલો થયો એ જ એનો ખોરાક. એટલી ગરીબી કે ઉંદર સિવાય બીજું કંઈ ખાવાનું જ ના મળતું પહેલાં એને. પછી એને કાચા શેકીને ખાઈ જાય મુશહર. એટલે ઘણા લોકોને એમ કે દરેક દરમાં બિલના હાથ નાખો, પણ કોઈ બિલમાં ફૂ કરતો ઉંદરની જગ્યાએ પેલો ધોરી નાગ નીકળે તો ભાગવું પડે. એમ બધી જગ્યાએ છેડતી કરે બધા, પણ કોઈ જગ્યાએ એનું કમોતે મોત થાય ને આવીને ઢળી પડ્યો. માફ કરો. અને રામ ઉદાર છે, ત્યાં તને માફ કર્યો, પણ મારું બાણ નકામું નહીં જાય. જે ધનુષ ઉપર બાણ ચડ્યું એ તો હવે એનું પરિણામ લાવવાનું જ છે. હું તને જાનથી મારતો નથી, તારી એક આંખ ફોડી નાખું છું. એની એક આંખ ફોડી નાખી. એટલે જૈન એક આંખે બાળો છે. એ બાળા પણ એટલા માટે છે કે એને ખબર પડે કે મેં આ શું કર્યું હતું તો આ મને આ પડ્યું. અને ઇન્દ્રને આખા શરીરે સહસ્ત્ર ભગ, આખા શરીરે પગ છે. આ રીતે ચિત્રકૂટમાં સીતાજી ને રામ, પછી કોઈની તાકાત નહીં કે સીતાજીની છેડતી કરી શકે. કારણ દાખલો બેઠો, એકવાર દાખલો બેહાડી દો, કોઈની તાકાત નહીં કે ગમે એવી સીતા રૂપાળી હોય પણ પેલા જૈન નામ નીચું ગાલીને ચાલતા થઈ જાય. એટલે રાજેશ્વર નળેશ્વરી અમીર ભારતી સદગુરુ નમઃ પાર્વતી.